વડોદરા શહેરના હરણી તળાવ ખાતે 14 જેટલા માસૂમોનો ભોગ લેવાયો ત્યારે જે સ્વજનો છે તેમની આંખોમાં આંસુ તમે જોયા હશે, પરંતુ વડોદરા શહેરના એક ફાયર ઓફિસર છે તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તેઓ પાણીની અંદર જે બાળકો ડૂબી ગયા હતા તેમનું રેસ્ક્યુ કરતા હતા, જેના કારણે તેમની આંખોના આંસુ અને દિલનું દર્દ જે છે તે કોઈને ન દેખાયું. ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું. સર, શું કહેશો? તમારા જીવનની લગભગ આ ખૂબ જ કરુણ ઘટના હશે કે ફૂલ જ્યાં બાળકોના મૃતદેહ આ રીતે બહાર કાઢવા, એ પરિસ્થિતિ કેવી હતી અને તમારી પરિસ્થિતિ શું હતી? પરિસ્થિતિ બેઉ તરફ ગંભીર હતી, ખૂબ જ દર્દનાક હતી, દુઃખદ હતી. સાથે સાથે ફરજ હતી અને ફરજના જે સમય અમે જે કરી શકતા હતા એ અમે અમારા પ્રયાસ કર્યા. અને જે ગઈકાલે જે સાંજે આ દુર્ઘટના ઘટી એમાં બાળકોને અમે તળાવમાંથી કાઢ્યા વડોદરા ફાયર ઇમરજન્સી. તમને કોલ મળ્યો, તમે અહીંયા પહોંચ્યા, તમે એક પણ મિનિટ વિચાર કર્યા વગર છલાંગ લગાવી, એ સમયે તમે તમારી નજરોએ શું જોયું? બોટ ઊંધી હતી અને બોટને સીધી કરવી જરૂરી હતી કારણ કે અંદર બાળકો છે, એટલે મેં અંદર તળાવમાં જમ્પ લગાવ્યો અને અમારા તરફથી જે બળ પૂરું પાડવું જોઈએ એ પ્રમાણે રસ્સાઓથી બોટને ખેંચી સાથે સાથે બોટને સીધા કરવાના પ્રયત્ન કર્યા. બોટની અંદર જઈને જેટલા બાળકોને અમે રેસ્ક્યુ કરી શકીએ એ માટેના પ્રયાસ હતા, પરંતુ કિચડ વધારે હતું, 2-2 ફૂટ કિચડ હતું, એટલે એના કારણે બોટ સીધી કરવામાં થોડી દિક્કતો આવી. પરંતુ અમે બોટને જેવી સીધી કરી કે તુરંત જ એક બાળક બેબી હાથમાં આવ્યું, બેગ સાથે, સ્કૂલના બેગ સાથે. એક દર્દનાક, દુઃખદ અને સાથે સાથે જે જગ્યા પર જ્યાં બાળક બોટ સીધી કરી ત્યાંથી બીજા 3 બાળકો અંદર કિચડમાંથી કાઢ્યા. તો આ રીતે આ બોટ સીધી કર્યા. બોટ સીધી કરતા પહેલા 5 બાળકો અમે રેસ્ક્યુ તો કરી લીધા હતા. કરીને ટોટલ 8 થી 9 બાળકો અમે હોસ્પિટલ મોકલ્યા હતા. સર, જ્યારે આ રીતની પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે તેના ધારાધોરણો શું હોય છે, સેફટી પર્પઝને લઈને, એવું કોઈ આઈડિયા? દરેક જગ્યાએ સુરક્ષા, સલામતી, સાવચેતીના નિયમો હોય જ છે. તમે જોઈ શકો બોટ છે તો બોટ સાથે બાળકો હોય કે જે પણ સેફટીના લાઈફ જેકેટ, લાઈફ બોયા, રસ્સાઓ, તરવૈયાઓ બધું હોવું જોઈએ. સાથે સાથે બોટ કેપેસિટી મુજબ જ બાળકો કે અંદર જે ટુરિસ્ટ હોય એમને પરમિશન આપવાની હોય. તો આ બધા નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય તો દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. અત્યારે આપણી ટીમ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે. કોઈ શંકા છે કે કદાચ કોઈ અંદર મૃતદેહ હોય છે કે એવું કંઈક બને? જે શંકા ગણો, મિસિંગ ગણો અથવા કોઈ પેરેન્ટ્સ ફરિયાદ લઈને આવે તો પણ અમે અહીંયા હાજર છે. સાથે સાથે કિનારો પર સર્ચ કરતા રહીશું. જાહેર જનતા પબ્લિક પણ આજે તળાવની આસપાસ ટોળા વળ્યા છે, તો એને ધ્યાનમાં રાખીને અમે અહીંયા સ્ટેન્ડ બાય છે, હાજર છીએ અને અમારી આ કામગીરી ચાલુ છે. બિલકુલથી તો હતા ફાયર ઓફિસર અમિત ચૌધરી સાહેબ. ખાસ કરીને વાત કરીએ તો તેમનું કામ જ આમ તો લોકોના જીવ બચાવવાનો હોય છે, પરંતુ ગઈકાલે વડોદરા શહેરમાં જે ઘટના બની તે તેમનું પોતાનું કાળજું છે કંપાવી દે તેવા પ્રકારની ઘટના હતી. કારણ કે તેમને જ્યારે કોલ મળ્યો ત્યારે તેઓ ઘટના સ્થળ પર આવ્યા હતા, પરંતુ તેમને સપને પણ વિચાર નહીં કર્યો હોય કે માસૂમ ફૂલ જેવા જે બાળકો છે તેમના મૃતદેહ જે છે તેમને બહાર કાઢવાનો વારો આવશે. ત્યારે જે મોટા માત્રામાં જે બાળકો છે તેમના જીવ તો તેમને બચાવ્યા છે, પરંતુ જે 14 લોકો છે કે જેમનો જીવ તેઓ ન બચાવી શક્યા તેનો અફસોસ તેઓ ભીની આંખે વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.